નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। પાલીતાણા તાલુકાનું આદપુર ગામ વરસાદ આવતાની સાથે જ સંપર્ક વિહોણું બની જાય છે। પૂરના કારણે ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે। આદપુર ગામમાં વરસાદના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે। માર્ગમાં મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પણ પરેશાની ભોગવી રહ્યા છે। તળાવ સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગામમાં જવા માટેના રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે। આદપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય। જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આદપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આદપુરથી પાલીતાણા જતું હોય છે। તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને 2 થી 3 કલાક સુધી પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે। તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદરૂ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે। એવી પણ વાત છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે। એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો પહોંચવે કે નાળું બનેલ નથી, જેના કારણે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે। સરકારી તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે।